નમસ્તે મિત્રો, હું છું આપનો લોક ગાયક અર્જુન આહિર અને મારી બાજુમાં ઊભા છે આહિર ટપુ વ્લોગ. એમની યુટ્યુબ ચેનલ છે અને ખાસ મારા તમામ મિત્રોને હું વિનંતી કરીશ કે ભાઈની ચેનલને ખૂબ સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમામ વિડીયો જો. જય મુરલીધર. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજે છે આપણે માંડવા હાઈ છે દંડિયા રાસ ને અત્યારે છે માંડવા રોપવાનું ને ઓલા નિશ્ચિતનું નામ છે રાહુલના છોકરાનું. હાલો આપણે તૈયાર થઈને હવે જઈએ એ બાજુ. વ્લોગ નો વિડીયો હે, આમ બોલો, આમ ધ્યાન રાખજો. અહીંયા ફોટોગ્રાફર નું હાલે. હા, અમારા કાકા જીરું પાકી ગયું, કેદી ઉપાડે જીરું, કેદી ઉપાડું કાકા? કાલ તો ધ્યાનમાં આવવાનું, પરમદી ઉપાડવા લાગ્યા. કેમ છે? કેમ છે ને બા? આપણે થઈ ગઈ છે બધી તૈયારી માંડવાની. આવું ડેકોરેશન ગોઠવું. આપણી ગેટની એન્ટ્રી છે. આ બધું વાહનનું પાર્કિંગ અમારા રાજજીભાઈ મંડપ સર્વિસ વાળા છે. કોઈને કરવું હોય તો કોન્ટેક્ટ નંબર આપી દો. હા, અમારા જો મંડપ સર્વિસ વાળા છે. અહીંયા કેમ લાઈટું ફિટ કરી? સોચ દેવા. અહીંયા આવો એટલે બધા હાથ અડાડતા જજો ને વયા જજો. બરોબર, ગેટ દેખાય ને બધાનો. અહીંયા ગેટ છે. અમારા મેકના સાહેબ હે. આને તો હું નથી ઓળખતો. આ મોટર ઓલા આવે એવું તો જો માણસો આવે ના, એને તો ના ઉતારે. જો આપણે આવી ગયા હે માધુપર ગામ, પીપળિયા ગામ ને ખજુરિયા ગામ ને હિમાઈમાં કામાઈમાનું ધામ. ત્યાં કામાઈમાનું મંદિર છે નદી કાંઠે. બહુ મસ્ત મંદિર છે, બહુ મોટું. અમારા ગોગનભાઈ જ્યાં અહીંયા શૂટિંગ કરવા આવ્યા છે. કેટલા વર્ષ થઈ ગયા? 2009માં મંદિર થયો ને. આપણે અહીંયા દશેરામાં શું થાય તો તમે જણાવો. મોટી પ્રાણ પ્રતિષ્ઠા દશેરામાં જાતર થઈ જોરદાર. આજુબાજુના ગામના બધા હકરીઓ જાતર બહુ પ્રખ્યાત. આ 9 નોરતા પૂરા થાય ને 10મે દિવસે અહીંયા જાતર થાય છે. આ બાજુ મેળો થાય આપણે ને. અહીંયા બધા રમતા હોય લોકો. ચારણની રમત છે બહુ જોરદાર. કારો આવે હા, એ તમે થઈ જાય.
એકદમ મોકાલો આવે. હવે એ આપણો આ કામે ધામ છે. બહુ મજા આવે અહીં આપણે આવ્યા નિલેશભાઈનું શૂટિંગ કરવા. આજે માંડવા હતા સાંજે છે દંડિયા રાસ. કલાકાર અને અર્જુનભાઈ આહિર ને હિનાબેન આહિર ઈ કલાકાર છે. ને સાંજે આપણે દંડિયા રાસમાં જમાવટ કરવાની છે. આવું બહુ છે ધામ. આ બાજુ બધા શૂટિંગ કરે છે વરાજાનું. પીપળિયા ગામ, માધુપર ગામ, ખજુરિયા ગામની આ હિમ છે. અહીંયા આપણા કામેમાનું મંદિર છે. ભવ્યથી ભવ્ય બહુ જોરદાર મંદિર છે. અહીંયા નોરતા 10મે દિવસે દશેરાના દિવસે અહીંયા જાતર થાય. અમારે તો જાતર કેમ આમ. ને આ બાજુ મેળો ભરાય છે. અહીં નદી જ વહી જાય છે આમને. અહીંયા મેળો ભરાય ને અહીંયા ચારણના ભાઈઓ બધા ચારણની રમત રમે છે. અહીં ઢોલ વાગતા હોય, શેણે વાગતી હોય. પબ્લિક બહુ જાજી છે અહીંયા ભેગી. દશેરાના દિવસે બહુ મજા આવે. અમે તો અહીં નજીક ગયું એટલે અમે તો બહુ આવતા હોય. અમારે લગ્નગાળો હોય એટલે શૂટિંગ આ જગ્યાએ કરવા આવે. આપણા માતાજી કામાઈમાં કમેન્ટમાં લખજો જય કામાઈમાં. ઓલા બધા શૂટિંગ કરે છે. હું એકલો અહીંયા વિડીયો ઉતારું. હાઈ જે આપણે છે ડંકો એટલું જરા કંઈ બે વાત કરી લો. હાઈ જે આપણે અર્જુન આહિર ને હિનાબેન આહિર છે. સાંજે દંડિયા રાસ છે. આપણે ઓલા શું કહીએ દેશી ચાઇનીમાં બિસ્કુટમાં રમવાનું હોય. આપણે બહુ ઓછું ભાવે રમવાનું. થોડાક ઠોઠિયા માર્યું જેવું આવડે એવું. આપણી બાજુ સિંહ આપણો ભાઈબંધ થઈ ગયો. આ મંદિર છે આપણે આ માથે આપણું દેખાડવા ફોનમાં. હજી આ વખતે અમારા મહેમાન ભાઈ આવે એમને અહીંયા પાવરિયા છે બધામાં જૂની જગ્યા છે. આપણા વિરાજભાઈ ત્રણમાં તૈયાર થઈ ગયા છે. ત્યાં શું કર્યું ભાઈ? જબો ન કહેવાય, ચાયણી ને આંગળી કહેવાય, ઓલા શર્ટ કહેવાય. આપણે શું કરવાનું છે અહીંયા? નહીં, આપણે ઘેરની વાત કરું. હાઈ હે કે અમારા ગાયક કલાકાર અર્જુનભાઈ આહિર ને હિનાબેન આહિર છે. હાઈ બધા દંડિયા રાસ રમવાનું. કાકા હા નિશિતના ભાઈ કાકાના વિવાહ છે. બધા સાંભળી લેજો ને બધાને પૂગ્યાવાનું છે. બરોબર. હું આ આજનો દી આજ તું પૂગે છે ટપલાના. હા અર્જુન આહિર ને હિના આહિર છે. આપણે કામ્ય મંદિરે આવી ગયા છે. બે ટાબરિયા ભેગા છે ને એક ત્રીજો ત્યાં સુબા ડોન રખડે. લ્યો ભાઈ કેમેરામેન ફોકસ કરો. આપણે થોડુંક શૂટ કરી આવ્યા છે. આ બાજુ બધા ઓલા શૂટિંગ કરે છે ને અમે તો અહીં બેસી ગયા છે. હરખુડા છે બરોબર. મિલનભાઈ શૂટિંગ કરે છે કઈ દે. વિરાટ ની હું સારો લાગુ ને વિરાટ ને લુગડા ગંધારા લાગે. લાગે ને મારા મસ્તી ના હે. મારે સાઈડ બિસ્કોટ જ છે. હું તો આને સાઈડ કહેવાય ને આને પાટલું કહેવાય.
શોર્ટ કહેવાય છે. આ નિશ્ચિતને બધી ખબર છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો આ છોકરા કીએ કંઈક તો સમજો તમે. શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જલ્દી કરો, જલ્દી. અને મારા કાકાનો વિવાહ હે ને હમણાં ખબર ગયા અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કોણ ભૂગે? હા કોણ પૂગે? આપણે કોઈ પૂગતા તો નથી અમને. વિવાહ હે અને હમણાં ખબર ગયા મેં લીધા. હા મેન વિવાહ આપણે અહીંયા 300 વીઘામાં વૃક્ષ વાવેલા હે. અમને બધે માહિતી દેખાઈ જાઉં બધામાં વૃક્ષ વાવેલ છે 300 વીઘા જમીનમાં. સુવિધા બધી ઉપલબ્ધ છે. જ્યાં અહીંયા કોઈને સમૂહ લગ્ન કરવા હોય તો આ બધી સુવિધા એના માટે છે. ઘણા લોકો આવે છે અહીંયા સમૂહ લગ્ન કરવા. અહીં સુવિધા બધી છે. ઠામની વ્યવસ્થા છે, પાણી બધી વ્યવસ્થા અહીંયા છે. જ્યાં અહીંયા રૂમ છે. આમાં આરામથી 4-5 જણનું આવી જાય અહીંયા. તમે જો આમાં જ્યાં શેઠ સુધી દેખાય એમાં બધે એમાં ઝાડમાં વાવેલા છે. આ બાજુ નારિયેરી છે વધારે તો. આપણા માતાજીનું મંદિર છે. આ રૂમ છે. ચોમાસામાં કંઈ ઉપાધિ નહીં અહીંયા. ઓલા લોકો તો બધા હમણાં શૂટ કરે છે વરાજાનું. આપણી વાડી આ બાજુ આવી ગઈ. આપણું ગામ આમ રહી જાય. વાડી અહીંયા છે આપણી નજીક જ છે. મારી વાડી અહીંથી ખાલી 2 કિલોમીટર થાય આ જગ્યા. આગલો કેમેરો હે, આગલો કેમેરો હે. હા ભાઈ આવો. તમારે શું જોઈ? જા અમારા લાલાભાઈ મિલન એટલે વિપુલભાઈ બસ. તમારું નામ વિપુલભાઈ ને? ચશ્મા જોતા વિપુલભાઈ ઓરાવો જરા. બોલો ને. એટલે શું કરવા આવ્યા આપણે અહીં તકીઓ જરાક તમે? ફોટોશૂટ કરવા આવ્યા અહીં. હા આપણો હમણાં ફોટા પાડશું. આ વિડીયામાં લગભગ પહેલી વખત ને બીજી વખત આ ઓછો માટે આવે. આ હે ને નોકરીએ જાય એટલે ઓછો આવે. બરોબર સર? નોકરી કરી એ કહી દો. અને ખંભાળિયા નોકરી કરે ICICI બેંકમાં. બરોબર. અને કોઈ ખંભાળિયાને વ્યક્તિ હોય તો આ માટીને ભૂટકી લેજો. ઓલો લોન કરવા વાળા હે અમે. આ ને એક બીજો હે મયુરભાઈ કરીને નામ. આ લોકો હા એ લગભગ શૂટમાં તો આવી ગયો ઓલા દરિયાવાળામાં. આ મારો ભાણેજ છે ભારતભાઈ. બોલો તમે. બોલતા ખરી? બોલ બોલવામાં હરમ થોડી રાખ. હા પણ એમ નહીં. તમે અહીંયા શું આવ્યા એ તકીઓ? ફોટા શૂટિંગ કરવા આવ્યા. તમે અહીંયા શું છે? અહીંયા કેમ આવું કંઈક છે? જો નથી ને કંઈ વાંધો નહીં. મને એમથી કાંઈ સિંગો કરી ગયો. અમારા ભાણેજ છે બારડ સુતારીયા ગામ. બરોબર? સુતારીયા ગામ ને તમારો? હા બોલવામાં હરમ ના હોય. આપણો વિડીયો છે. હું ક્યાં હરમાં હો? આપણે અહીં જે દંડિયા રસ રમવું હોય રમીને માર ભેગો હે કલાકાર આવ્યા હે. કલાકાર એ તો બધાને કહી દીધું આપણે કલાકાર. હાલો આપણે ઓલી બાજુ જઈએ છે. શૂટ કરે છે અહીંયા. આપણે માથામાં મહેંદી નાખી કાળા થઈ ગયા વાળ. હવે નથી દેખાતા સફેદ. તમે કાકા ઓલો બુલેટ કાળો બુલેટ ખબર નહીં. લાલા અહીંયા તડકો આવે ભાઈ. નહીં આવે ફોટા હાલામાં. જોઈ લઈએ આપણું માતાજીનું મંદિર. જય રામાયમાં. આ જગ્યા ઉપર 4 રમત રમતા હોય. આપણે કંઈક કરીએ અહીંયામાં રમવા. આપણે ઓછી ફાવે એ રમત. આપણે આપણી દેશી ફાવે થોડી નવરાત્રિ ઉપર. અહીં નવરાત્રિમાં આવીએ વધારે અમે. ચાલો હવે વિડીયો આપણે સાંજે થોડોક ઉતારીએ. બાકી વિડીયો થોડોક લાંબો થાય. જોજો બધાને મજા આવશે. હા અમારા દિનેશભાઈ. આપણે જ્યોતિડો લઈને જાય આપણા ઘરેથી સીધા રાહુલના ઘરે. અમારા નિશ્ચિતભાઈ વરાજો થયો અટાણે.
આપણે થોડી વારમાં પીટી શરૂ થાય પછી દંડિયા રસ ચાલુ. આવું ડેકોરેશન ગોઠવેલું આપણું. આની પાછળ એ દંડિયા રસનું
થોડા દિવસો પહેલા જ 22 તારીખે ભગવાન શ્રી રામચંદ્રજી એમના પોતાના નિજ મંદિરની અંદર અયોધ્યામાં બિરાજમાન થયા. ત્યારે આ રાઉન્ડના અંતે મારે ભગવાન રામચંદ્રજીને યાદ કરીને પછી રાઉન્ડને વિરામ આપો. ત્યારે ભગવાન રામચંદ્રજીને યાદ કરતા હો હર ઘર મેં અબ એક ही नाम, हर घर में मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. वो हर घर में बस एक ही नाम, हर घर में बस एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय श्री रामचंद्र भगवान की, द्वारिकाधीश की. खूब मौज पड़े.
કરીને બહુ પછતાણી
આવે ભુવા ધૂણે માલા ભુવા રે ધૂણે ખમા એ ભુવા ધૂણે માલા ભુવા ધૂણે મામલની મામલા ભુવા રે ધૂણે ખમા લો બાબા એ નાકલું તારું નાકલું વગાડ વીરા નાકલું વગાડ વેલા વડી નાકલું વગાડ મારા રાજા રે બોલા જય ખેતલિયા અંધારી રે રાતલડી દુસરા તારયસ સજી लंड के हालों ने नंदलाल ये धीरे तारा लटका ये तारा लटका ये तारा लटका ना नहीं हो ये लटके हालों ने हो ये लटके हालों ने हरे मोहकुड़ मायाद दिवारी प्रगट थया वन मारी प्रगट थया वन मारी मोहकुड़ जय श्री राम जय श्री राम ફરી એક વખત સાહેબ તો તમારા બધાનો મારે સાથ સહકાર જોઈએ છે. અમે બધા વગાડવાનું બંધ કરશું, હું બોલવાનું બંધ કરીશ, ત્યારે તમારે બોલવાનું છે. હું ત્યાંથી અટકી જઈશ. મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા એ તમારે બોલવાનું. રેડી? બધા તૈયાર? અમારા કરતા અવાજ વધી જવો જોઈએ. રેડી? કેવા मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा कहीं से श्री राम बोलेगा. ओ हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्णा कृष्णा सारू हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे 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 कृष्णा हरे 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 कृष्णा
પાછળ જાતો જોને શરમતી રે ફિરદાર ઘૂમતા રૂબ રૂબ ઝૂમતા હૈયા રે ચોળેરા ગોરી તમે મનડાની ધમોહિયા जब से तुझे देखा दिल को कहीं आराम नहीं अरे द्वार पालो कन्हैया से कह दो इधर पे सुदामा गरीब आ गया है ખૂબ સુંદર મજાના બીજા રાઉન્ડ આપણે સમાપ્ત કરીએ છીએ ફરી પાછો 10 મિનિટના બ્રેક બાદ આપણી જેવી મોજ અને વારા પછી વારો રહેશે કારણ કે એમાં એવું હોય તમે બધા જાણકાર છો આ થોડુંક ઊંચા સુરથી લેવું પડે તો જેન્ટ્સને મજા આવે બૈરાઓ હોય ત્યારે થોડુંક ઠંડુ ગાવું પડે એટલે ફરી પાછા બેનને પણ વિનંતી કરશું ઘણા બધા ભાઈઓની ફરમાઈશ હતી કે બે બેન ભાઈ હારે ગાવ તો પહેલો રાઉન્ડ સાથે લીધો ફરી પાછો તમને આનંદ કરાવવા માટે હું એકલો સિંગલ આવ્યો હવે પાછા બેન ભાઈ બે સાથે રાઉન્ડ લેશું તમને આનંદ કરાવવાનો જ પ્રયત્ન રહેશે એટલે 10 મિનિટના બ્રેક બાદ ફરી પાછી આપણે આવી મોજ આભાર ધન્યવાદ બોલો દ્વારિકા